શું કરો લા તમે? તે જ તો કીધું પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને શું કહીએ ને તમે શું કરો છો? એક પથારી ફેરવતા તમને નહીં આવડતું? આ તો ના જ આવડે ને, કારણ કે પથારી ફેરવાનો ધંધો અમારો નહીં, તમારો છે. જુઓ ને લા, આ ડ્રેસ લાંબો નહીં લાગતો? ડ્રેસ નહીં લાંબો, તું ઠીંગણી છે. આમે તને બાચ્યા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે. વાંક અમારો હોય ને છતાં તમારો નીકળે ને એવી દલીલો કરવી પડે. ને જાણે કેવા કેવા મોઢા કરવા પડે હે ને વગર કારણનું રિહાવું પડે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે હે. તમારે પડે પાડી જો લો. તમને એવું લાગે હે ને કે હું આખો દિવસ તમારી જોડે બાજ કરું? આમ બીજાના બૈરાન જઈને જુઓ. જોવા તો હે પણ તું જોવા ચા દે હે? હું એ રીતે નહીં કેતી તમને. તો પછી કે રે બાજે હે કે નહીં એમ કહું તમને. આયા મોટા તો ચોક પાડીને બોલ ને. પણ મને એમ કે જોવાનું કે ચોક પાડીને કો બધાની સામે. મિત્રો, મારી એક ભૂલ થઈ ગઈ છે જેના માટે હું તમારી અને મારી પત્નીની બેની માફી માંગુ છું. એવી તો નહીં તો હરખી રીતે કો ચોક પાડીને બધાની સામે. ચોક છે રીતે પાડવાનો પણ? હરખી રીતે આખી લાઈન સર બોલો, જે થયું ની બધું બોલો. મિત્રો, મારે પારુલ મને મળીને મારા જીવનમાં આવીને એ પહેલા એક ગર્લફ્રેન્ડ હતી, એના પછી એક બીજી બાયડી થઈ છે અને બાયડી થકી મારે બે છોકરા છે. એમાંથી એક છોકરો મોટો છે અને એક છોડી હજી નાની છે, બરોબર? અને હું પારુલને ટાઈમ નહીં આપતો અને એ બૈરાને હું એને લઈને ફરું છું, બગીચામાં પિક્ચર જોવા લઈને જઉં છું અને હોટલમાં ખાવા લઈને જઉં છું, બરોબર? અને એની હંગાત હું બહાર ફરવાઈ જઉં છું અને વિદેશમાં ગયેલો છું 1-2 વખત. બોલો હજી આગળ બોલો બોલો. બરોબર? અને પછી બોલો આગળ. હજી બંધ થઈ જાવ પાછા. બધું જે થયું હકીકત કહેવાની જ છે. હું હે ને પારુલના ખાવાના વખાણ નહીં કરતો અને એના ખાવાના વખાણ બહુ કરું છું. એને હાડીને બાળી બધું લેવડાવી દઉં છું અને પારુલને નહીં લેવડાવતો. અને આ બધી વસ્તુ રહી ને એના સપનામાં થયેલી છે, બરોબર? અને સપનામાં થવું ને એના સપનામાં થાય ને આ બધી વસ્તુ, એ મારો ગુનો છે અને એના માટે હું તમારી અને પારુલની બેની માફી માંગુ છું, બરોબર? હા બરોબર. હા બરોબર. હા બરોબર. માફ કરી દેજો મારા બાપ. મિત્રો, સિંહ એ આ દુનિયાના ખતરનાક પ્રાણીઓમાં બીજા નંબરે આવે છે. તો પહેલા નંબરે કોણ છે? ભાઈ હા હું શું જોઈ રહ્યા હો? સિંહ બીજા નંબરે આ તો પહેલા નંબરે કોણ એમ કહું તમને હું. તમને ખબર પડી જાય ને તો કોમેન્ટ જરૂરથી કરજો કે પહેલા નંબરે કોણ આવે. કોમેન્ટ જોઈ લેજો.